વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે રોટલીનો વધેલો લોટ છે એમાંથી આપણે લાડવા બનાવવાના છે। તો એમાં જે લોટ વધેલો છે બાંધેલો એ લઈ લીધો છે અને આ છે રવો। જેટલો લોટ હોય એટલો રવો લેવો જરૂરી નથી। આપનો લોટ આપણે પીંડિયા બને એટલો લેવાનો છે। કઠણ લોટ કરવાનો છે ને એમાં મેં લઈ લીધું છે માખણ। 3 ચમચી જેટલું લીધું છે। વધારે જોશે તો લેશું, અત્યારે તો લાગતું નથી એટલે આ બધું મિક્સ કરી લેવાનું છે રવાને અને માખણને। તમે માખણ ન હોય તો તેની જગ્યાએ ઘી અથવા તેલ, પણ હું તેલનો ઉપયોગ નથી કરતી એટલે માખણનો કર્યો છે। મારી પાસે માખણ હતું। તો આ રીતે આપણે એકદમ બંને મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરીને પાછું થોડું મને એવું લાગે છે કે હજી થોડોક આપણો લોટ ઢીલો છે। મેં થોડી વાર પહેલાં બાંધેલો રાખેલો હતો એટલે વધારે ઢીલો થઈ ગયો છે। તમારે સીધું કરવું હોય તો આ પ્રોસેસ ચાચી નહીં કરવી પડે। એટલે જો કઠણ આપણે લાડવાના માટેના જે મુઠિયા બનાવતા હોય એટલો ટાઈટ કરવાનો છે, એટલે એ પ્રમાણે રવો જોશે ને। રવો પાતળો કે જાડો કોઈ પણ હાલે। મારી પાસે પાતળો હતો, પાછી 1 ચમચી મેં માખણ નાખ્યું છે અને કુલ ટોટલ મતલબ એ જે વાટકી બતાવી હતી એ વાટકીમાંથી થોડોક એવો ઓછો એટલો રવો, બાકી આખી વાટકી લીધી છે, થોડોક ઓછો છે એટલું લીધું છે। તો મારે લોટ થોડો ઢીલો વધારે થઈ ગયો હતો તો વધારે રવાની જરૂર પડી છે। તમારે થોડોક ટાઈટ હશે અને તાજો હશે તો હજી જરૂર નહીં પડે। તો એ રીતે આપણે સરસ લોટ તૈયાર કરી લેવાના છે। અને બીજી બાજુ આપણે ઢોકળિયું લઈ લીધું છે। ઢોકળીની જગ્યાએ તમે કોઈ કઢાઈમાં પણ કરી શકો છો। મારી પાસે ઢોકળિયું છે તો લઈ લીધું છે અને પાણી અંદર મૂકી અને ગરમ કરવા મૂકી દીધું છે। અને આ લોટ આ રીતે આંગળીમાં ખૂંચે એટલું રાખવાનું છે અને આ રીતે આપણે નાના નાના મીડિયમ સાઇઝના, બહુ નાની નહીં બહુ મોટા નહીં એવા આપણે મુઠિયા વારી લેશું। અને મુઠિયા મીડિયમ સાઇઝના રાખવાના અને તેલ લગાવી અને પછી અંદર મૂકવાના। એટલે આ રીતે આપણે બધા મુઠિયા એના તૈયાર કરી લેશું। ને પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એકદમ પાણી ઉકળી જાય પછી આપણે એને મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે મુઠિયા વારી લેશું। તો આ રીતે આપણે બધું તૈયાર કરી અને પછી આપણે એમાં અંદર મૂકવાના છે। એટલે બધા મુઠિયા પહેલાં તૈયાર કરી લેવાના છે આપણે આ રીતે મીડિયમ સાઇઝના અને ટાઈટ રાખવાના છે। ઉપર એની ઓલી કોપટી વળી જશે પણ કોઈ વાંધો નહીં, આપણે તોય સરસ એવા થઈ જશે। રોટલીનો લોટ હોય થોડું એવડું કેવરાવે। તો આપણે આ બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે અને મૂકી દીધા અને આ રીતે થોડા થોડા છૂટા મૂકવાના, એટલે રવો છે તો થોડો ફૂલાય અને આ રીતે મૂકી દેવાના। મૂકી દીધા પછી આપણે એને ઢાંકી દઈશું, પણ મારે ભૂલાઈ ગયું હતું વચ્ચે કપડું રાખવાનું એટલે પાછું ખોલી અને મેં કપડું રાખેલું છે ને કપડું રાખી અને પછી જ આપણે એને ઢાંકીશું, એટલે વરાળ જે છે એ ઓલી થાય ને એની ઉપર ના પડે। એટલે આ રીતે કપડું રાખી અને ઢાંકશો તો ઓલા પીંડિયા જે આપણે મુઠિયા છે એ ભીના નહીં થાય અને સરસ આપણા જો આ રીતે તૈયાર થઈ જશે। 15 થી 20 મિનિટ સુધી રાખવાના છે। જો થઈ વચ્ચે ચેક કરી લેવાનું, કાચું ન હોય તો લઈ લેવાના, નકર પાછું વચ્ચે થોડી વાર ચેક કરી અને લાગે તો રાખી દેવાના। તો આપણે આ બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે સરસ, અને ઠંડા થવા દેવાના। અને મિક્સર ન હોય તો પણ આપણે કઈ રીતે એના મિક્સર ન હોય તો પણ આ રીતે જો આપણે જે આધુનિક ખમણી આવે છે એનાથી પણ આપણે આ રીતે ક્રશ કરી અને સરસ ભૂકો થઈ જાય છે। મિક્સર હોય તો મિક્સરમાં પણ તમે ઠંડુ થાય પછી કરશો તો સરસ થશે। પણ જો તમારી પાસે મિક્સર ન હોય, ક્યારેય લાઇટનું હોય તો તમે આ રીતે પણ આનો સરસ ઉપયોગ કરી શકો છો ને એનું સરસ એકદમ રિઝલ્ટ ઓના જેવું જ આવે છે। તો થોડીક મહેનત વધી જાય છે, તો તમને યોગ્ય લાગે તો આ ટ્રીક ઉપયોગ કરવી, પણ અત્યારે તો મિક્સર બધાના ઘરે હોય જ છે એટલે ફટાફટ ઠંડુ થયું અને સીધું મિક્સરમાં ક્રશ કરીએ એટલે આપણે ફટાફટ તૈયાર થઈ જાય છે। તો આ રીતે એની જરૂર નથી। તો આ રીતે પણ તમને યોગ્ય લાગે તો કરવાનું, ન કરતો આપણી પાસે મિક્સર તો છે જ, મિક્સરેથી ક્રશ કરી લેવાનું તો એ સરસ થાય છે। 1 વાટકી જેટલો ગોળ લીધો છે, તો તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે લેવાનું, ઓછું વધારે હોય તો પણ એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું। મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે અને ઘી પણ 1 વાટકીથી થોડું ઓછું લીધું છે। ઘીનું પ્રમાણ મને ઘીની પછી
નથી ભાવતું એટલે ઓછું રાખ્યું છે, પણ તમે આમાં ઘી વધારે રાખશો તો પણ સરસ લાગશે. મેં 1 વાટકીથી થોડું ઓછું એટલું ઘી લીધું છે. ઘી અને ગોળને મિક્સ કરી લેશું અને એને ગરમ થવા દેશું મીડિયમ આંચ ઉપર. ગોળ થોડોક ગાંગડા છે તો ઓગળતા વાર લાગે એટલે મીડિયમ આંચ રાખવાની. એટલે મીડિયમ આંચે સરસ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેશું. ગરમ થાય છે ધીમે ધીમે તો હળવે લાવી અને મિક્સ કરી લેવાના છે. મિક્સ કરી એને એક કોરા રાખશું અને બીજી બાજુ જે આપણે ભૂકો ક્રશ કરેલો છે એમાં કાજુ બદામ મેં ક્રશ ભેગા કરી લીધા હતા એટલે થોડા વધારે થઈ ગયા છે, એ એડ કરી દીધા છે. દ્રાક્ષ છે અને એલચીનો પાવડર એ બધું મિક્સ કરી અને રાખી દીધું છે એક બાજુ. તો આ બાજુ આપણે મીડિયમ આંચ ઉપર રાખ્યું હતું તો ધીમે ધીમે ગરમ થાય છે તો બંને કામ ભેગા કરી શકીએ. એટલે મીડિયમ રાખશો એટલે કોઈ વાંધો નહીં આવે. ગમે તે કામ કરો મીડિયમ આંચ ઉપર કરશો તો તમારું બધું સરસ જ થશે. આપણે ફૂલ આંચ રાખી અને બીજું કામ કરતા હોય છે તો આ બળી જતું હોય છે. અને આ બધું મિક્સ કરી લઈશું. કાજુ બદામ નાખવો ઓપ્શનલ છે, મને ભાવે છે કિસમિસ અને કાજુ બદામ અને એલચી જાયફળ જે નાખતા હોય તો એ નાખો, ન નાખો તો પણ એવા સરસ થાય છે. તો આ રીતે આપણે આ સરસ થઈ ગયું છે તૈયાર. જે ગોળ ઘીની પાઈ કે શું કહેતા હોય તે કમેન્ટ કરજો, મને નથી ખબર, અમે તો એ કહે છીએ. એટલે આ રીતે મિક્સ કરી લેવાનું. ગરમ થઈ જાય અને એવું લાગે કે હવે સરસ થઈ ગયું છે તો થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. બધું મિક્સ કરી અને રાખી દઈએ છીએ એટલે ફટાફટ આપણે મિક્સ કરીને હલાવવાનું જ રહે ઉપરથી નાખીને. ઓલું પછી તમે ઉપરથી નાખો તો બધું એક જે સહારે ન થતું હોય તો થોડુંક આ રીતે મિક્સ કરી અને પહેલેથી રાખી દો ભૂકામાં. ભૂકો આપણામાં એડ કરવાનો જ હોય છે લાડવાનું, એટલે સીધું આને જ મિક્સ કરવાનું રહે. ઓલું ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય છે, મારે એવું થાય છે એટલે મેં આમાં મિક્સ કરીને રાખી દીધું હતું. તમારે થાય છે કે નહીં તે કમેન્ટ કરજો. તો આ રીતે સરસ બધું મિક્સ કરી દેશું અને ગેસ મેં બંધ કરી દીધો છે. નીચે નથી ઉતાર્યો પણ નીચે ઉતારીને તમે કરી શકો છો. મારે આમાં મિક્સ કરી અને સીધા લાડવા બનાવી લેવાના છે. જાજો ટાઈમ છે ને મારી પાસે, અત્યારે બહાર જવું છે એટલે. તો આ રીતે મિક્સ કરી અને સરસ આપણે આ રોટલીનો વધેલા લોટમાંથી પણ સરસ આપણે બેસ્ટમાંથી બેસ્ટ એવું કહી શકાય. તો એમાંથી પણ આપણે લાડવા બનાવેલા છે. તો તમને ભાવે છે કે કેવા લાગ્યા તે કમેન્ટ કરજો. આ રીતે તો સરસ થાય છે. સ્વાદમાં પણ જાજો ફેર નથી રહેતો અને ડાયટિંગ કરતા હોય એના માટે તો બહુ જ આ સરળ છે. ઘીને માખણ ખાઈ શકીએ આપણે, તરેલું ન ખાતા હોય તો. આ ડાયટિંગવાળા માટે કંઈ પણ તો ચાલે, ફૂલ ડાયટિંગવાળા પણ ખાઈ શકીએ. ઘી અને માખણ તો ખાવાની છૂટ હોય છે ડાયટિંગમાં. મેં પણ ડાયટિંગ કરેલું છે પણ મેં બધું ખાઈને ડાયટિંગ કરેલું છે એટલે કાંઈ વાંધો નથી આવતો. સરસ આ રીતે આપણે લાડવા બધા બનાવી લેશું ને બધા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે.